મારા કલેજાઓ ભાઈ બહેનનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન. મારા કલેજાઓ કાલે છે એટલે બેનને ભાઈ ક્યાંય ગિફ્ટ ન દઈ શકે, ગમે એ નાની મોટી તો કાંઈ મહત્ત્વનું નથી. મારા વાલા પૈસા નાન તેને આપે બેનનો તો ખાલી એનો અખંડ શૃંખલો અમર રહે ને એવી દુઆ આપે ને. અને જ્યારે સમય મળે, ટાણું મળે ને એનું ટાણું હાંસવીને ભાઈ ઊભો રહે ને એ જ મહત્ત્વનું છે બેનને. એક દીના સમયે સાહલને સિંધમાં રોકી સુમળે. હગી બેન તો નહોતી, એની હિબની માનેલી બેન હતી સાહલ. તોય રા નવગણ દલ કટક લઈને એની વારે સર્યો ભોગી ગયો કે સિંધમાં રોકી સુમળે કે હાલવા ન દે અમીર. મારા કલેજાઓ રા નવગણ ત્યાં જો સિંધમાં પહોંચી ગયો હોય ખોડિયારને લઈને બેનની વારે, એવો સમય આવે તો બેનની સહાય કરવા પહોંચી જાય ને ભાઈ. એ જ બેનને જોતું હોય. બેનને ક્યાંય 5 પૈસા કોઈ દી કોઈની બેન દીકરી એમ કીધું એના બાપ આગળ, એના ભાઈ આગળ કોઈ દી એવું માગ્યું કે મને 5 વીઘા જમીન આપી દે, 50 વીઘા 100 વીઘા તમારી આગળ જમીન હોય તો એને કીધું કે મારા ભાણિયાને મારો હક છે ને કિસ્સો છે ને તું મને આપી દે? ન કે બેન તો કોઈ દી ભાઈ આગળ ક્યાંય માગે જ નહીં. એની આગળ તો ખાલી એને એટલી આશા હોય કે મારો ભાઈ ટાઈમે મારો સમય હાંસવી દે ને આવી. એ જ મહત્ત્વનું છે. પછી તમે અમેરિકાનમાં રહેતા હોય કે લંડનમાં રહેતા હોય કે ભારતમાં રહેતા હોય, અને ટાઈમે જે પોગે ને ટાણાની જ કિંમત છે, નાણાંની જ કિંમત નથી. મારા કલેજાઓ તમે પછી ટાણું સૂકી જાઓ ને પછી 2 લાખનો હાર લઈને આવો ને બેનને આપો તો એ મહત્ત્વનું નથી. પણ એના પીરમાં જઈને સમય હોય ને ત્યારે ભાઈ ઊભો રહે ને તો એ ખાલી એમ 2 ઝડપથી કહી શકે કે જો મારો મારી જાયો વીર ઊભો છે. મારા કલેજા તો મારીથી એટલા વિડીયો બને એમ જ નથી, પણ છતાંય તે મેં કીધું વિડીયો થોડુંક મારા શબ્દ કે ભાઈ બહેનનો તો પવિત્ર સંબંધ જ એવો છે મારા વાલા. એટલે આ વિડીયાને સારો લાગે તો શેર, લાયક અને સબસ્ક્રાઈબર કરો. અને મારી રા મનોજસિંહ સરવૈયાની ચેનલ છે મારા વાલા. અવનવા આપણા આવા વિડીયા જોતા રહ્યો. અને અમારે ભજનની વાણીમાં મહાપુરુષોએ કીધું જ છે કે બેની રૂવે 12 માસા, ઘરની કન્યા તો 13 દિન રૂવે, કરે પિયરની આશા. મારા વાલા કે ખોરા કરો અભિમાન, એક દિન પવન મેં ઉડી જાના, ખાખ મેં ખપી જાના બંદા. એવું છે. તમારી ઘરની પત્ની હોય ને એ તો 13 દિવસ જ રોવે, પછી તો કરે પિયરની આશા. પર બેન તો છે ને આખી જિંદગી ભાઈને સંભાળે કે મારી જાયો વીર હોત ને. એ નથી એને ખબર હોય બધી. મારા કલેજાઓ એટલે આનંદ માર્યો, મોજ માર્યો ને વિડીયા જોતા રહ્યો.